તો આ જેવી મારી કોલેજમાં છૂટી થાય છે ને બધા દોસ્ત આવી જાય છે ગાર્ડનની અંદર. જો તમને ખબર હોય ગાર્ડન ક્યાંનું છે તો કમેન્ટ કરો. જો નથી ખબર તો મારો આખો વિડીયો જોઈ લો. આજનો વ્લોગની શરૂઆત થાય છે સવારે ઉઠીને. તો હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. સવારે ઉઠીને મારું એક જ કામ હોય છે, નાવા જવાનું. એટલે સૌથી પહેલાં આપણે કરી લેવી છે ગરમ પાણી. તો 15 થી 20 મિનિટ આપણે ઘસી નાહી લેવી છે ને આપણા ભાઈ થઈ જાય છે એકદમ ધોળા. તો આજનો દિવસની વાત કરવી તો આજે 1 ઓગસ્ટ 2025. એની જ સાથે મારા ડેલી વ્લોગના ડેની વાત કરી તો એ થઈ જાય છે 172. ચેલેન્જનો પણ ડે થઈ જાય છે 72. ટોટલ વ્યૂ થઈ જાય છે મારા 1,55,000. તૈયાર થઈને તમારો ભાઈ આવી જાય સૌથી પહેલા સવારનો નાસ્તો કરવા માટે. અને બહાર જોઉં છું તો વરસાદ નથી આવતો એટલે આજનો દિવસ સારો છે. એની પછી ચાવી બેગ લઈને સૌથી પહેલા આવી જાઉં છું નીચે, કેમ કે મારા દોસ્તના વેઇટ કરવાનો છે જે 15 થી 20 મિનિટ કરવા બાદ એ આવી જાય છે. એની પછી અમે બધા વહી જાવી છીએ કોલેજ જઈને 2 લેક્ચર ભરવી છીએ. એની પછી વહી આવી સીધા ગાર્ડનની અંદર. અને આ ગાર્ડન ક્યાંનું છે જો તમને ખબર હોય તો કમેન્ટ કરો. નથી ખબર તો આ એવું છે કતારગામ વિસ્તારમાં. પછી અમે બધા ગજીબો ગોતવા મળવી છીએ પણ ગજીબો કાંઈ મળતો નથી. પછી છેલ્લે એક ગજીબો હતો ત્યાં અમે બધા બેસી જાવી છીએ લેપટોપ ખોલીને પીપીટી બનાવવા માટે, કેમ કે અમારા પ્રોજેક્ટની બનાવવાની છે પીપીટી. એટલે એ બે બનાવે છે પીપીટી અને હું જોઉં છું રીલ. એની પછી થાકીને હું વહી આવું છું ઘરે. અને મારી મમ્મી બનાવી નાખ્યું હતું બપોરનું ખાવાનું એટલે એ ખાઈ લેવી છીએ. પછી હું ને મારી મમ્મી બે વહી જાવી છે મામાના ઘરે, કેમ કે મારી મમ્મીને જાવું તો મારા મામાના ઘર. એટલે એને ઉતારીને હું સીધો આવી જાઉં છું ધાબા ઉપર, કેમ કે મારા વિડીયો થોડાક રેકોર્ડ કરવાના હતા અને એની સાથે એડિટ કરવાના હતા, કેમ કે મારા બેકઅપમાં બહુ બધા વિડીયો થઈ ગયા હતા. એટલે એ બધું કરીને હું આવી જાઉં સીધો મારી બેનને લઈને મારા મામાના ઘર જવા માટે. એની પહેલા મારી બેનને લઈને આવી જાઉં છું મિની મોલની અંદર, કેમ કે એને થોડોક સામાન લેવાનો હતો. એની પછી હું ને મારી બેન પાછા વહી જાવી છીએ મારા મામાના ઘર જવા માટે, જે અહીંથી થાય છે 7 થી 8 કિલોમીટર દૂર. જેની માટે મારે 15 થી 20 મિનિટ લાગી જાય છે. અને ફાઇનલી અમે ત્યાં પૂગી જાવી છીએ અને સીધી લિફ્ટ ખોલીને અમે વહી આવી છીએ ઉપર આવીને જોઉં છું તો મારી બેન જોવે છે તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. અને આ સાઈડની કોર મારી મમ્મી અને મારી બેન બધા બનાવે છે સામનું ખાવાનું. અને રાત પડતા જ હું મારી બેનને રોકરની અંદર બેસાડી દઉં છું અને હું એની સાથે થોડુંક રમું છું. એની પછી વાગી જાય સાંજના 8 અને મારા ખાવાનો ટાઈમ થઈ જાય છે. અને આજનો પ્રોગ્રામ છે વડાપાવનો. એ ખાઈને આપણે ફટાફટ આવી જઈએ છીએ ઘરે. અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દેવી અને આપણે મળવી છીએ નવા વ્લોગ સાથે. અને જો આજનો વ્લોગ તમને સારો લાગ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઇબ, લાઈક, શેર, કોમેન્ટ કરે અને મારા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી લો. અને ગુડ નાઇટ.